ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ધગસ અને જીવનમાં લક્ષ્ય નક્કી કરનાર ઘણા યુવક યુવતીઓ સફળતા મેળવી સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે. ત્યારે પાટણ તાલુકાના હાજીપુર ગામમાં રહેતા ઈશ્વરભાઈ ચૌહાણના સામાન્ય પરિવારની 4 સગી બહેનો હેતલ, પ્રિયંકા, જાગૃતિ અને હિના એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક લઈ સમાજને નવો રાહ ચીંધ્યો છે. પાટણ તાલુકાના હાજીપુર ગામે રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણ વ્યવસાય પાટણમાં પ્લમ્બર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સાથે તેમના પત્ની પણ ગૃહ કાર્ય કરી રહ્યા છે. તેમના સંતાનમાં જાગૃતિ, હિના, હેતલ અને પ્રિયંકા તેમજ દીકરા ઉત્તમને શિક્ષણ પૂરતું અપાવ્યું છે. તેમાં હેતલ એ સારી ખેલાડી છે. તેણે એથ્લેટિક્સમાં 40થી વધુ મેડલ મેળવ્યા છે. ગામના સ્પોર્ટ શિક્ષક રમેશભાઈ દેસાઈએ ચારે દીકરીઓમાં રહેલી શક્તિઓને જાણી આ દીકરીઓને દોડની પ્રેક્ટિસ સાથે સાથે સ્પર્ધાત્મક વર્ગોની લેખિત તૈયારી પણ કરાવતા હતા, જેનો બહેનોએ લાભ લઈ ગત વર્ષે લેવાયેલી પોલીસ ભરતીમાં આ 4 સગી બહેનોએ પોતાના ફોર્મ ભર્યા અને ચારેય બહેનો બિન હથિયારી પોલીસમાં પસંદગી પામી હતી અને હાલ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં નિમણૂક લઈને ફરજ બજાવી રહી છે. એક જ પરિવારની 4 સગી બહેનોએ માતા પિતાના સંઘર્ષને નજર સમક્ષ રાખી ખૂબ મહેનત કરી સફળતા મેળવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું કોચ રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું. મારું નામ ઈશ્વરભાઈ મગનભાઈ છે. હું રહેવાસી ગામ હાજીપુરનો છું. મેં મજૂરિયા વર્ગ છું. બહુ અભ્યાસે બહુ કરેલો નથી. મારે 4 છોડીઓ હતી પહેલી જ. એ તમને એમ છે કે આપણે ભણ્યા નથી, મારા ઘેરથી ને ભણેલી નથી, તો એમ થયું કે આપણે બાળકોને ભણાવીએ. અત્યારે જમાનો ભણવાનો છે. રાત દિવસ મજૂરી કરી અને મેં 4 બહેનોને ભણાવી. ભણાવીમાં છોડીઓ પણ જમ ભણી પણ હોશિયાર જ નીકળી. શેઠ પાયામથી છેવટ સુધી. એમાં પછી 3જા નંબરની મારા છોકરી હતી, એ પણ ખેલકૂદમાં હતી, પણ એ પણ બહુ હોશિયાર નીકળી. એ પછી ભણી તે પછી એક અમારા ગામના જ માસ્તર હતા રમેશભાઈ દેસાઈ કરીને, એમને પણ સપોર્ટ આપ્યો કે છોડીઓ હોશિયાર છે, એમના પાછળ તમે થોડો ખર્ચ કરો ને થોડું ધાન દોરો, થોડી મજૂરી વધારે કરજો. કશો હતો નહીં સાહેબ. તે દોડી ચાલ્યા કરી તો બહુ હોશિયાર નીકળી. તે એમાં 4 છોડીઓ મારી કોસ્ટમર બની ગઈ. અને એવું અમને ઘરમાં હતું, મારે 4 છોડીઓ હતી, તમે 4 છોકરા તરીકે જ માનતા. છોડીઓ પણ મારી એવી જ હતી કે મારા વાઘ છે 4. તે એમને કોસ્ટમરની નોકરી 4ને મળી ગઈ. અને અમે બંને ભણ્યા નતા, અમારી તમ્મનાથી ભણાવીએ તો છોડીઓ ભણીએ એવી. હાજીપુર મુકામે ઈશ્વરભાઈની 4 દીકરીઓ એક જ ભરતીમાં એક જ સાથે પોલીસ કોન્સ્ટેબલમાં લાગેલ છે. અમને ગામ લોકોને ખૂબ ખૂબ ગર્વ છે. આવો અભ્યાસ કરી આગળ વધે તેવી અમારી આશા. અને દરેક જણને કહેવામાં આવે છે કે મજૂરી કરી ભણો, આગળ વધો. મારું નામ રમેશભાઈ દેસાઈ છે. હું હાજીપુરનો વતની છું ને છેલ્લા 15 વર્ષથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની ફિઝિકલ ટ્રેનિંગ આપું છું. એ સિવાય હાજીપુરના જે બાળકો આવી તૈયારીઓ કરે છે એને લેખિતની તૈયારી માટેની ગામમાં અથવા શાળામાં લાઇબ્રેરી ચલાવી છે અને એમના ટેસ્ટ પણ લઈએ છીએ. એ પ્રમાણે દર વર્ષે જ્યારે પોલીસની ભરતી આવે છે ત્યારે દીકરીઓ ટ્રેનિંગ માટે આવે છે અને એમની પરીક્ષાની તૈયારી પણ કરાવીએ છીએ. એ પ્રમાણે અમારા જ ગામના વતની ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણની 4 દીકરીઓ, હેતલ મારી જોડે સ્પોર્ટ્સ કરતી અને એના આધારે એના ઘેર આવવા જવાનું થાય કોઈ પણ કારણથી, તો 4 દીકરીઓ ભણે, સારું ભણતી હતી એટલે મને પણ ઈચ્છા હતી કે લાવો આ લોકો પણ તૈયારી કરે તો લાગી જાય. અને એમને પોલીસ ભરતીમાં ફોર્મ ભરાવીને પછી ફિઝિકલ ટ્રેનિંગ આપી અને લેખિતની તૈયારી એ લોકોએ ખૂબ સારી કરી. કલાકો સુધી વાંચન કરવું અને માતા પિતાનો પણ ખૂબ સારો સહકાર મળ્યો. એના કારણે એક જ ભરતીમાં જ્યારે બહેનો સિલેક્ટ થઈ ગઈ, એનું ગામ લોકોને, એના મા બાપને અને સમગ્ર એમના સમાજને પણ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે. અને આ રીતે એમને જે તૈયારી કરી હતી એના આધારે બીજી પણ દીકરા દીકરીઓ જે ખૂબ મહેનત કરે છે એમને પણ ખૂબ મહેનત કરવી જોઈએ. જો એક જ સાથે 4 બહેનો લાગતી હોય તો આપણે પણ ખૂબ મહેનત કરાવવી જોઈએ અને દરેક માતા પિતાએ પણ પોતાના બાળકોને મહેનત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. અને આ બંને પણ, ઈશ્વરભાઈ પોતે પ્લમ્બર કામ કરે છે અને એમના પત્ની ખેતમજૂરી કરતા હતા, પરંતુ છતાં પણ દીકરીઓ જ્યારે ખૂબ ભણવામાં સારું હતી તો એમને પૂરો સપોર્ટ કર્યો અને એના આધારે 4 દીકરીઓ એમની મહેનતથી આવી સરકારી નોકરી મેળવી છે. એની ખુશી એમને પણ છે.
મારું નામ હેતલ છે. હેતલ, તમે કયા ગામના વતની છો અને તમારી કેટલી બહેનો પોલીસ સાથે પાસ થઈ? અમે પાટણ જિલ્લાના નાનકડા એવા હાજીપુર ગામના વતની છીએ અને અમે 4 બહેનો છીએ અને મારે એક નાનો ભાઈ છે અને અમે નોકરી માટે ખૂબ જ મહેનત કરી છે. અમારા ગામમાં 15-20 જણાનું એક નાનું ગ્રુપ હતું. તેમાં બધા સાથે મળીને વાંચવા જતા અને એકબીજાને પ્રશ્ન પૂછીને પ્રશ્ન પણ સોલ્વ કરતા કે આમાં શું જવાબ આવે ને આમ ને તેમ એ બધું પૂછીને સોલ્વ કરતા. અને અમારા ગુરુજી એવા રમેશભાઈ દેસાઈ એમને પણ અમને ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે. એ પોતાનો કિંમતી સમય ફાળવીને પણ અમારે પાછળ ખૂબ જ મહેનત કરી છે. તેઓ જાતે પોતાની રીતે જ ટેસ્ટ બનાવતા અને અમારી જોડે ટેસ્ટ લેતા અને એમ પણ કહેતા કે જેને 100માંથી 100 આવશે એમને 100 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. તેમાં અમારા બહેનોને 100માંથી 100 પણ આવેલા છે. તેમને ઇનામ પણ 100 રૂપિયાનું આપેલું છે અને જેથી અમને પ્રોત્સાહન મળે અને ટકાવારી પણ સારી આવી શકે એટલા માટે તેમને આવું ઇનામનું પણ કરેલું હતું અને તેમને દોડની પ્રેક્ટિસ પણ અમને કરાવેલી છે. બહારથી તેમની જોડે શેખ વડોદરા, સુરત, અમદાવાદ એવી જગ્યાએથી દોડવા માટે છોકરાઓ આવતા હતા. તો અમને પણ લાગે કે અમારા ગામમાં છે તો પણ અમારે તો તેનો ફાયદો ઉઠાવવો જ પડે. તેથી અમે બધા તેમની જોડે પ્રેક્ટિસ કરવા જતા અને તેઓ અમારી પાછળ ખૂબ જ મહેનત કરી હતી. અમને 4 બહેનોને દોડાવી હતી. મારી મોટી બહેન છે એને એટલું બધું સારું દોડમાં એટલું બધું સારું હતું નહીં પણ તે તો ખૂબ જ સારું દોડી ગઈ. 21 માર્ક્સ લઈ લીધા એને તો દોડમાં. એટલે અમારા ગુરુજીનો ખાસ સપોર્ટ છે અને મારા મા બાપનો તો સપોર્ટ અમને હતો જ. બીજી બધી છોકરીઓને એ જ કહેવા માગું છું કે તેમના મા બાપને કે તમે પણ તમારી છોકરીઓને કે છોકરાઓને સપોર્ટ કરો અને આગળ વધવા માટે પ્રેરણા આપો. ચોક્કસ નોકરી મળી શકે છે. બરાબર? મારું નામ પ્રિયંકા છે. પ્રિયંકા, તમે કેટલી બહેનો એક સાથે પાસ થઈ છો અને આ બહેનો કેવી રીતે પાસ થઈ અને તમે કેવી રીતે મહેનત કરી? અમે 4 બહેનો છીએ અને એક મારે નાનો ભાઈ છે. અમે જ્યારે શરૂઆતમાં મહેનત ચાલુ કરી તો અમે 4 બહેનો સાથે જ મહેનત કરતા હતા, સાથે વાંચતા હતા, સાથે રનિંગ કરવા બી સાથે જ જતા હતા. જ્યારે અમે વાંચતા હતા 4 તો અમે ક્લાસ જોઈન કર્યા હતા. તો મતલબ ઘરમાં ને ઘરમાં અમારી કોમ્પિટિશન બની રહેતું હતું કેમ કે ક્લાસમાં બી ટેસ્ટ લેતા અને અમારા ગામમાં લાઇબ્રેરી અમે ખોલી હતી તો ત્યાં બી ટેસ્ટ હતા. તો અમને કેવું લાગતું મારી બેનને વધારે માર્ક્સ ના આવી જાય, મારે એના કરતાં વધારે લાવવા જોઈએ. એ રીતે અમારે ઘરમાં અમારી કોમ્પિટિશન મળી રહેતું હતું. એ માટે અમે એથી અમારે બહુ સારી મહેનત થઈ છે. પિતાની સ્થિતિ કેવી છે અને તમે નબળી પરિસ્થિતિમાં કેવી રીતે સંઘર્ષ કર્યો? મારા પપ્પા એક સામાન્ય ફેમિલીમાંથી બિલોંગ કરે છે અને તે અમારા બાજુમાં પાટણ શહેર છે ત્યાં પ્લમ્બિંગનું કામ કરે છે. તે બહુ મહેનત કરી છે અમારા પાછળ મારી મમ્મી પપ્પાએ. મારી મમ્મીએ બી અમે જ્યારે મહેનત ચાલુ કરી તો અમે ત્યારથી મારી મમ્મીએ અમને કંઈ બી કામ કરાવ્યું નથી. ખાલી એમને એમ જ કીધું ખાલી તમે મહેનત કરો, અમે તમારા પાછળ બેઠા છીએ. તો મારા પપ્પા ત્યાં અમને કંઈ બી પૈસાની જરૂર પડે, કંઈ બી જોઈએ, કંઈ લાવવું હોય તો એક ફોન કરીએ તો તરત જ એ લઈને આવતા રહેતા હતા. જ્યારે મમ્મીના ઘરે કંઈ બી હોય ખાવાનું આ બનાવવું હોય તે બનાવવું તો મમ્મી અમને કદી ના કહેતી કે તમે હાથે બનાવી ખો. તે અમને એ વખતે એ ટાઈમે અમને બહુ સપોર્ટ કર્યો મારી મમ્મી પપ્પાએ. હાલ તમારી કેટલી બહેનો પોલીસમાં છે? અમે 4 બહેનો છીએ અને અમે 4 બહેનો એક સાથે પોલીસમાં લાગ્યા છીએ.